વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદમ વંદે પ્રાગજિભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રી પ્રમુખં મહંત ગુણિનં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. એકાદશીના સૌને જય સ્વામિનારાયણ. અત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ ગુરુપદે આવ્યા પછી જે પેલા શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા કરેલી એ અત્યારે સાંકરી ગામમાં છું. તો સાંકરી મંદિરના દર્શન અને અભિષેક વખતે બધાએ હરિભક્તોને યાદ કરીને અભિષેક કરેલો છે. હવે આપણે વચનામૃતની કથા આગળ લંબાવીએ. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સજ્જનજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા. ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી તથા મસ્તક ઉપર શ્વેત પગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા અને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા વાજે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા વાજે, હે સંતો, જે મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. ના એક વાત કરું છું તે સર્વે ચિત્ત દેને સાંભળજો. ના જે મારે વાત કરવી છે તે કઈ ધંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તેમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય જાય તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. તો એવા સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે. મહારાજ આગળ વાત કરે છે. અને અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું. પણ આ ગઢડું શહેર કે ઓસરી એ કાંઈ દેખાતું નથી. તો આના ઉપર આપણે ગયા વખતે નિરૂપણ કરેલું કે શ્રીજી મહારાજ પોતાની એક સ્થિતિની વાત કરી રહ્યા છે કે આ અક્ષરધામની સભા છે. ટૂંકમાં તમે બધા ત્યાં જ બેઠા છો એમ હું માનું છું. એટલે કે આ અક્ષરધામની સભા છે. તો અક્ષરધામ અહીંયા છે એવું આપણે માનવાનું છે. એક સમજણ છે, એક સ્થિતિની અનુભૂતિ છે. એમાં ગયા વખતે આપણે વિશેષ એ વાત કરેલી કે એક સમજણ છે, સાધના છે, એક અનુભૂતિ છે કે અક્ષરધામ અહીં છે. પરંતુ એનો અર્થ એવો નથી થતો કે જ્યાં આપણે જવાનું છે એ અક્ષરધામ નથી. એ અક્ષરધામ પણ છે જ્યાં આપણે જવાનું છે.
આપણા સંપ્રદાયમાં એક સમજણ એવી એક પ્રવર્તેલી કે સ્થાન વિશેષ અક્ષરધામ છે એવું લોકો માનતા નહોતા. અને પછી બધી સ્પષ્ટતાઓ ઘણી બધી થઈ. પરમ પૂજ્ય પ્રમુખસિંહ મહારાજે ખૂબ એમાં રસ લીધો. હા, અક્ષરધામની અનુભૂતિ ભલે અહીં છે, પરંતુ દેહ મૂકીને જે અક્ષરધામમાં જવાનું છે, જ્યાં ધામ ધામીને મુક્ત સિવાય કશું જ નથી, જ્યાં માયાનું કોઈ કાર્ય નથી, એવું અક્ષરધામ પણ છે. તો એ અક્ષરધામ આપણે જો ન માનીએ તો કેવી કેવી સમસ્યાઓ ઊભી થાય એની પણ વાત આપણે ગઈકાલે કરેલી. એટલે આપણે ગયા પ્રવચનમાં આપણે કરેલી કે જો અક્ષરધામને સર્વત્ર માનીએ તો અક્ષરધામનું વ્યતિરિક્ત સ્વરૂપ ન રહે, ભગવાનની મૂર્તિ સાકાર છે એવું ન રહે, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક ઠેકાણા રહ્યા થકા બધે દેખાય છે એવું ન રહે. દેહ મૂકીને અક્ષરધામમાં જવું છે તો એ જવાની ગતિ એ પણ રહે નહીં એવું મહારાજે ઘણા બધા વચનમાં તે આધારે આપણે સમજેલા. તો પછી એનું તાત્પર્ય શું છે? આ ગરડું ઓછી કશું દેખાતું નથી અને બધા અક્ષરધામના મુક્તો છે. આપણે ગયા વખતે 2 વચનમાં વાંચેલા, જેમાં મહારાજ સમ ખાઈને પોતે વાત કરે છે. શ્રીજી મહારાજ એ વચનામૃતમાં એ વાત કરે છે. અંત્યનું બીજું વચનામૃત છે અને અંત્યનું 21મું વચનામૃત છે. શ્રીજી મહારાજ એવું કહે છે કે જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક વૈકુંઠ વિશે સભા છે ને જેવી શ્વેતદ્વીપને વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગને સભાને અધિક દેખું છું. કારણ કે શ્વેતદ્વીપમાં તો વાસુદેવ નારાયણ છે, વૈકુંઠ લોકમાં લક્ષ્મી નારાયણ છે, ગોલોકમાં કૃષ્ણ નારાયણ છે. જ્યારે અહીં તો તમને અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત યોગ છે. એટલે મહારાજે લખ્યું છે મધ્યના 42માં વચનામૃતમાં કે જ્યાં પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. એટલે હું તમને પુરુષોત્તમ નારાયણ મળ્યો છું એટલે મારા સંબંધે કરીને આ બધી સભા છે એ ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ બદ્રિકાશ્રમની સભા કરતા આ સભાનું અધિક દેખું છું. પછી મહારાજ કહે છે અને સર્વહરિ ભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો સંત સભાના સમ છે. તે સમ શા સારું ખાવા પડે છે જે સર્વને અલૌકિકપણું જે સમજાતું નથી અને દેખવા પણ આવતું નથી, તે સારું સમ ખાવા પડે છે. આપણી માઇક દ્રષ્ટિ છે. ગયા વખતે આપણે એક્સ રેજ, વાય રેજ અને ઝેડ રેજની વાત કરેલી. એટલે આધ્યાત્મિકતાની હજી આપણી દ્રષ્ટિ આવી નથી. આપણા ચર્મ ચક્ષુ છે. કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને પોતાના સ્વરૂપની વાત કરી ત્યારે અર્જુન કહે ભગવાન મને એ સ્વરૂપ બતાવો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તારી આ આંખથી એ સ્વરૂપ નહીં દેખાય, હું તને દિવ્ય ચક્ષુ આપું છું. અને પછી દિવ્ય ચક્ષુ દ્વારા એમના વિરાટ સ્વરૂપ દેખાણું. એટલે જ્યાં સુધી આપણે એવી સ્થિતિ નથી થઈ ત્યાં સુધી આપણને આ લોકનું બધું દેખાય. એટલે મહારાજ પોતે સમ ખાઈને પણ વાત કરે છે. અંત્યના 21મા વચનામૃતમાં પણ મહારાજ આવી જ એક વાત કરી છે કે આ સત્સંગ છે તે તો અલૌકિક છે અને જેવા શ્વેતદ્વીપ, વૈકુંઠ, ગોલોક તેના વિશે ભગવાનના પાર્ષદ છે. પાર્ષદ એટલે મુક્ત, ભગત નહીં. તે જેવા છે આ સર્વે સત્સંગે છે અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ, એનો અર્થ શું થયો? ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બદ્રિકાશ્રમ કરતા અક્ષરધામ સર્વથી પર છે. જેના મંદિર વાળા એવું માને છે ગોલોક ને વૈકુંઠ ને શ્વેતદ્વીપ ને બદ્રિકાશ્રમ ને અક્ષરધામ બધું એક જ છે. ખરે પરે વચ્ચે નામ છે એવું નથી. અક્ષરધામ સર્વથી પર છે. તો મહારાજ કહે અમે તો જેવા સર્વથી પર જે દિવ્ય અક્ષરધામ તેના વિશે ભગવાનના પાર્ષદ છે. પાર્ષદ એટલે મુક્ત. તે જેવા જો આ સત્સંગને ન જાણતા હોઈએ તો અમને ભગવાનને ભગવાનના ભક્તના સમ છે. તો મહારાજ સમ ખાઈને વાત કરે છે. તો એનો અર્થ એ થયો
કે શ્રીજી મહારાજ આપણને સમજાવવા માંગે છે કે તમે પણ આવું સમજો. એક વખત આપણા મનમાં ફિટ રાખીએ અક્ષરધામ એક છે જ્યાં આપણે જવાનું છે, જ્યાં મારે કે ધામ ને મુક્ત છીએ, ત્યાં બીજું કશું રહેતું નથી. તો એ ધામમાં આપણે જવાનું છે, એક સ્થાન છે, પણ એ ધામની અનુભૂતિ આપણે અહીં કરવાની છે, એ શ્રીજી મહારાજનો આગ્રહ છે. તો આ વખતના આ પ્રવચનમાં આપણે શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓ આપણને અહીંયા જ અક્ષરધામ માનવાની જે સાધના, જે રીત આપણને સમજાવે છે, જેમ આપણે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મીનો મંત્ર આપણા ડે ટુ ડે લાઈફની અંદર કેવી રીતે ઉપયોગ કરવો, જીવનની સમસ્યાઓ વખતે કેવી રીતે મંત્રનો ઉપયોગ કરવો કે જેથી કરીને આપણને અનેક સમસ્યાઓ, દુઃખો, દર્દો, અપમાન વચ્ચે પણ એ દિવ્ય સુખની અનુભૂતિ થાય જે ગુણાતીત ગુરુઓને થાય છે. તો એવી જ વાત અહીં પણ છે. કારણ કે જો મહારાજે આવી સ્થિતિ આપણને છત્યદેહ ન પમાડવી હોત તો શ્રીજી મહારાજ આ પ્રકારની વાત કરતા જ ન હોત. મહારાજે જે કઈ વચરામૃતમાં વાત કરી છે તે કેવળ કલ્પના નથી, એ પોતાના સંતોરી ભક્તોને એ સ્થિતિએ પહોંચાડવા છે. એટલે પોતાની જેવી સ્થિતિ છે એવી સ્થિતિ આપણા સૌની થાય એના માટે મહારાજે આ બધી વાતો કરી છે. તો શ્રીજી મહારાજથી મારીને ગુણાતીતાનંદ સ્વામી એમને પણ કહ્યું પોતાના અક્ષર માને તો જવા આવવાનું ક્યાં રહ્યું. પછી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા એ બધાએ એક વાત આપણને સમજાવી છે કે અક્ષરધામ અહીં છે, એવી એક માન્યતા કરવાની છે, એવી એક સમજણ કરવાની છે. તો યોગી બાપાના કેટલાક વાક્યો, યોગી બાપાની જે યોગી વાણી છે એ યોગી વાણી હું પુસ્તક ઓપન કરું છું, એની અંદર કેટલાક યોગી બાપાના વાક્યો છે જેમાં આપણને ખબર પડે છે યોગી બાપા એવું કહે છે કે અક્ષરધામ અહીંયા છે એવું માનો. યોગી બાપા કહે છે કે આ તો અક્ષરધામની સભા છે. જ્યારે જ્યારે આપણે રવિ સભામાં જઈએ, જ્યારે આપણે ઘર સભામાં બેસીએ, ત્યારે આવી એક માન્યતા કરતા શીખવાનું છે. એક અનુસંધાન, જેમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મીનું અનુસંધાન આપણે રાખીએ છીએ, એમ શ્રીજી મહારાજથી મારીને આજે મહંત સ્વામી મહારાજ સુધીના આપણે પ્રસંગો જોઈશું. તો એ બધાનો આગ્રહ એવો છે કે આ અક્ષરધામની સભા છે એવું તમે માનો, એવું તમે અનુભવો. યોગી બાપા કહે છે કે અહીંયા અક્ષરધામનું લેશન ચાલતું હોય, એટલે કથા, કીર્તન, ભજન, ભક્તિ, સેવા, તો અક્ષરધામ જ બેઠા છીએ આપણે. અક્ષરધામ અહીં મનાય એવી યોજના ઘડવી, યોગી બાપા એવું કહે છે. અક્ષરધામ અહીં મનાય એવી યોજના ઘડવી, એટલે કે એવી સાધના કરવી. જો સાધના નહીં કરીએ, હા, અંતે આપણે મહારાજ અક્ષરધામમાં લઈ જવાના છે, એમાં તો કોઈ મેનમેખ નથી. શ્રીજી મહારાજ આપણે વચન આપ્યું છે, અને શ્રીજી મહારાજથી માંડીને આજ સુધી આપણે સેંકડો પ્રસંગો જાણ્યા, સાંભળ્યા, વાંચ્યા છે કે મહારાજ અને ગુણાતીત ગુરુઓ એ સંતો ભક્તોને અક્ષરધામમાં લઈ ગયા છે. તો આપણને અંતે તો અક્ષરધામમાં લઈ જશે, પણ છત્યદેહ અક્ષરધામની અનુભૂતિ અહીં કરવા માટે આ ગુણાતીત ગુરુ આપણને એવું કહે છે કે તમે સાધના કરો. અહીંયા યોગી બાબા એક એવી વાત કરે છે કે જો પોતે અક્ષરધામમાં બેઠો છે એવું મનાય તો જગતના કોઈ ઘાટ સંકલ્પ નહીં થાય. એક યોગી બાબા એવી પણ વાત કરે છે કે જેમ સમુદ્રમાં આપણે ડૂબકી મારી હોય તો ચારે બાજુ પાણી સિવાય કશું દેખાય નહીં. એમાં આ જ્ઞાનમાં જો ડૂબકી મારી દઈએ, મારે કે જ્ઞાનની સ્થિતિ થાય, પ્રથમનું 24મું વચરામૃત છે, કાર્યનું 7મું વચરામૃત છે, સિદ્ધ દશાની વાત એમાં કરી છે. તો એમાં પણ જેમ પાણીમાં સમુદ્રમાં ડૂબકી મારી દે તો ચારે બાજુ પાણી જ રહે, એમ જો આ જ્ઞાનની સ્થિતિ થાય, આપણે જ્ઞાનમાં ડૂબકી મારીએ તો આપણને અક્ષરધામમાં જ બેઠા છીએ દેવું દેખાય, જગતનો ભાવ, જગતનો ભાત પણ ન રહે. તો યોગી બાપા વારંવાર આ કહે છે કે આ સભામાં શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, 500 પરમહંસો બેઠા છે.
આ અક્ષરધામની સભા છે એમ માનીને સભામાં બેસવું, એટલે તો જ આપણને બધું સુખ આવે. તો યોગી બાપાના હવે ઘણા બધા સેંકડો પ્રસંગો છે, સેંકડો બધી વાતો તો યોગી વાણીમાં જુઓ તો વારંવાર એ બધી વાતો આવે છે કે અક્ષરધામ તમે અહીં માનો, અક્ષરધામની અનુભૂતિ આપણે અહીં કરવાની છે. પ્રમુખ શાહ મહારાજના થોડાક પ્રસંગો આપણે જોઈએ તો બાપાના 1 થી 10 ભાગનો વિષયવાર હું એનાલિસિસ કરું છું. એમાં આ બધા પ્રસંગો મેં જુદા તારવેલા. તો આપણને શું, જેમ ગુણાતીતાનંદ સ્વામી એની વાતમાં લખ્યું છે કે શબ્દોની હારો કરવી, શબ્દોની હારો કરવી. હાર એટલે જેમ એક ફૂલ અહીં પડ્યું હોય, એક બગીચામાં પડ્યું હોય, ગૌશાળામાં પડ્યું, એક મંદિર ઉપર પડ્યું, એક રસોડામાં પડ્યું, એક ઉતારમાં પડ્યું હોય. હવે આવા 100, 200, 500 જુદા જુદા રંગના ફૂલો પડ્યા હોય જુદી જુદી જગ્યાએ, તો એ કોઈ આકાર નથી બનતો, પણ એક દોરામાં જો બધા ફૂલો પોરવી દેવી તો જુદા જુદા કલરની ડિઝાઇન વાળો હાર બને. આપણે જોઈએ છે ઠાકોરજીને જે હાર પહેરાવીએ, બાપા આવે ત્યારે આપણે બાપાને હાર પહેરાવીએ છીએ, તો ફૂલોને ગૂંથીને એક દોરામાં પોરાવીએ અથવા તો પુષ્પગુચ્છ બનાવીએ તો આપણને એક જુદો વિશિષ્ટ આકાર બને છે. એમ કોઈક વચરામતમાં ક્યાંક ક્યાંક સ્વામી વાતોમાં કોઈક જગ્યાએ ભગતજીમાં, કોઈ જગ્યાએ યોગી બાપા, કોઈ જગ્યાએ પ્રમુખ સમાજ બોલ્યા હોય, 1980 બોલ્યા હોય, 85 બોલ્યા હોય, 90 બોલ્યા હોય, 98 બોલ્યા હોય, 56 હવે પછી 2013 બોલ્યા હોય, ક્યાંક લંડન બોલ્યા હોય, ક્યાંક અમેરિકા બોલ્યા હોય, ક્યાંક મુંબઈ બોલ્યા હોય, ક્યાંક સારંગપુર બોલ્યા હોય. તો એ બધા શબ્દો, એ બધા પ્રસંગોને જયારે એકી સાથે આપણે કરીએ તો આપણને આ શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓનો શું આગ્રહ છે, આપણે કેવી સાધના કરવાની છે, એની વાત આપણને સમજાય. તો 1 થી 10 ભાગના જે પ્રમુખ શાહ મહારાજના જીવન ચરિત્રનું જે વિષયવાર એનાલિસિસ કર્યું છે, ઉપરથી મને સારંગપુરથી આજ્ઞા થયેલી એટલે, તો એમાંથી કેટલાક પ્રસંગો આવા મેં જુદા તારવેલા છે. એ પ્રસંગો હું તારીખ અને સ્થળ સહિત તમને કહીશ. મારી પાસે આ પ્રસંગો છે થોડાક. તો તારીખ 30/8/82 બાપા મુંબઈથી લંડન જતા હતા. એ વખતે સ્વામી પ્લેનમાં હતા, તો પ્લેનમાં કુવૈત અને એના પર પસાર થતા હતા અને પછી આખો રણ પ્રદેશ આવતો હતો. એટલે સંતોએ બાપાને વાત કરી કે સ્વામી પ્લેનમાં તમારી દ્રષ્ટિથી તમારા ચશ્માથી શું દેખાય છે? એટલે સ્વામી ચશ્મા બાજુમાં હતા, પહેરવા લાગ્યા. એટલે સંતો કે બાપા એ ચશ્મા નહીં, તમારા દિવ્ય ચશ્માથી તમને, હમણાં તો નીચે બધું રણ દેખાય છે, તમને શું દેખાય છે? સ્વામી કે અક્ષરધામ સિવાય મારા સિવાય કાંઈ દેખાતું નથી. એટલે આપણને રણ દેખાય છે, એમને અક્ષરધામ દેખાય છે. આવી જ વાત સ્વામી 84માં પ્લેનમાં જતા હતા તો આર્સ પર્વત નીચે આવ્યો. એટલે સંતો કે બાપા આર્સ પર્વત ઉપર દ્રષ્ટિ કરો. સ્વામી કે આપણે અક્ષરધામ સામે દ્રષ્ટિ છે, બધે જ અક્ષરધામ છે. અમારા સંતોની શિબિર હતી મધુવન ડેમમાં 1987 ના આસપાસ, 1986માં લગભગ. તો એ વખતે શિબિરની શરૂઆત થઈ તો પૂજ્ય નારાયણ સ્વામી પોતે પ્રવક્તા તરીકે હતા. એમણે વાત કરી તો કેવી સરસ બધા વનરાય છે, કારણ કે વૃક્ષો અને વેલો બહુ સારું વાતાવરણ હતું, બધી તમે લીલોતરી સારી હતી. એટલે એમણે એ વાત કરી કે આવી એક વનરાય, આવી એક લીલોતરી, આવા વૃક્ષોની વચ્ચે અને ડેમની બાજુમાં આવી ઠંડકમાં આપણી શિબિર શરૂ થાય છે. તો બાપા એવું બોલ્યા કે હમણાં મુનિએ વનરાયની વાત કરી. સ્વામી કે તો બધું ઠીક છે, આપણે અક્ષરધામમાં બેઠા છીએ અને અક્ષરધામમાં આપણી શિબિર ચાલે છે. તો સ્વામી એવું કહે છે કે અક્ષરધામ આપણે અહીં માનીએ. તારીખ 12/3/80 સ્વામી કરજણમાં હતા. એટલે કરજણ પાછી પસાર થયા. એમાં સ્વામી જતા હતા મુંબઈ તરફ. એટલે કરજણના હરિભક્તો બધા રોડ ઉપર ઉભા હતા. એટલે સ્વામીએ ગાડી ઉભી રાખી અને ગાડી ઉભી રાખી એટલે હરિભક્તો આવ્યા. હરિભક્તો પેલા બાપાને હતું જ, બાપા જયારે ટ્રેનમાં જતા હોય તો ટ્રેનમાં જે રેલવે સ્ટેશને હરિભક્તો આવ્યા તો સ્વામી બધાને દર્શન આપે. રોડ ઉપર જતા હોય તો સ્વામી ગાડી ઉભી રાખે.
એટલે બધા હરિભક્તોએ વાત એવી કરી, બાપા આ પરદેશ જાઓ તે પહેલા અહીં એક વિદાય સમારંભ કરવો છે. સ્વામીશ્રી કે આ આવ્યા અને હમણાં જઈશું, તો એ આગમન અને વિદાય. પછી બાપા એવું બોલ્યા કે આપણે અક્ષરધામમાં બેઠા છીએ, માટે આવવા જવાનું છે જ નહીં. તો સ્વામીની પોતાની સમજણ, એમની પોતાની સ્થિતિ, જે મહારાજ શું કહે છે કે આ ગરડા ઓસરી કશું દેખાતું નથી, તેમાં ગુણાતીત ગુરુઓની પણ આ જ સ્થિતિ છે. આપણે ભગતજી મહારાજ શાસ્ત્રમાં યોગી બાપાના જીવન ચરિત્રમાંથી પ્રસંગો અત્યારે મારી પાસે નથી, પણ એ બધા પ્રસંગોનું જો આપણે સંકલન કરીએ તો પણ આ જ આપણે વાત સમજાય કે એ લોકો એવું જ માને છે કે આપણે અક્ષરધામમાં બેઠા છીએ. તારીખ 22/3/84 સ્વામી મુંબઈ હતા, અને મુંબઈથી સ્વામી વિદેશ યાત્રાએ જવાના હતા. એટલે એ પહેલા સ્વામીનો વિદાય સમારંભ હતો. એટલે વિદાય સમારંભ બધી વાતો થતી હોય ને છેલ્લે બાપાએ આશીર્વાદ આપ્યા. સ્વામી કે તમે વિદાય સમારંભ તો કર્યો, તો આપણે ક્યાં આવવા જવાનું છે? અક્ષરધામની દ્રષ્ટિએ આવવાનું પણ નથી ને જવાનું પણ નથી. સ્વામી એકચ્યુઅલી અમેરિકા, લંડન બધી યાત્રામાં જવાના જ હતા, પણ સ્વામી પોતે એમ માને છે કે અક્ષરધામમાં જઈએ કે લંડન જઈએ કે આફ્રિકા જઈએ કે યુરોપ જઈએ, બધે અક્ષરધામ જ છે. અને પોતે બધી જગ્યાએ અક્ષરધામ માને છે. એટલે ગમે તે જગ્યાએ હોય, એ ઝૂંપડામાં હોય તો અક્ષરધામ માને છે, બંગલામાં હોય તો અક્ષરધામ માને છે, અમેરિકા હોય તો અક્ષરધામમાં છે એવું માને છે, અને આફ્રિકામાં હોય તો અક્ષરધામમાં છે એવું માને છે. એટલે શું છે કે એને અખંડ સુખ આવે. આ બધા પ્રસંગો ઉપરથી હવે આપણે સાધના કેવી રીતે કરવાની છે એ આપણે પછી જોઈશું. પણ અત્યારે આ પ્રમુખ સાહેબ મહારાજ અને મહંત સાહેબના થોડાક પ્રસંગો આપણે જોઈએ કે એ આપણે બધી પ્રવૃત્તિ કરતા દેખાય છે. સ્વામી પત્ર લખતા હોય, આપણને બધી સ્થૂળ ક્રિયા જ લાગતી હોય. એક વખત પ્રમુખ સાહેબ મહારાજ સારંગપુરમાં હતા, તો પત્રો લખતા હતા. તો સંતો પૂછ્યું, બાપા આપણે કંટાળો નથી લાગતો? તો કે ભગવાનની ભક્તિમાં કંટાળો છે ને. 2 કલાકથી પત્રો લખતા હતા, અને પત્રોમાં તો બધા લઠ્ઠા જ હોય, પ્રશ્નો જ હોય. તો આપણે તો માળા ફેરવતા કંટાળો ચડે, આરતી ઉતારતા કંટાળો ચડે, પૂજા કરતા મહાપૂજા દરરોજ મારે જ કરવાની, બીજો કોઈ છે જ નહીં. આપણને એમાં કંટાળો ચડે. બાપાને પત્રમાં પણ ભક્તિ દેખાય. એટલે ઉપલક દ્રષ્ટિએ આપણને બધું સરખું લાગતું હોય. આપણે વાસણ વટકતા હોઈએ અને યોગી બાપા વાસણ વટકે. યોગી બાપા એવું પણ કીધું કે આ ઠાકોરજીના વાસણ છે, તો આમાં ચિકાશ ન રહેવા દેવી. તો એવું કે બાપા આ તો હરિભક્તોના છે, ઠાકોરજીના વાસણ જુદા છે. તો યોગી બાપા કે ગુરુ, હરિભક્તો મારીને ઠાકોરજી જમે. એટલે ઉપલક દ્રષ્ટિએ આપણને આપણે જેવું લાગે છે, પણ એની આંતરિક સમજણ જુદી છે. તો આપણે પણ હાલતા ચાલતા હોઈએ, ખાતા પીતા હોઈએ, ક્રિયા કરતા હોઈએ, મંદિરની, ઘરની, વ્યવહારની, પણ દરેક ક્રિયા વખતે આપણે શું સમજવાનું છે એ આપણને આવા ગુરુના પ્રસંગ ઉપરથી ખબર પડે. પ્રમુખ સાહેબ મહારાજ તારીખ 28/11/79 રાજકોટ હતા, અને રાજકોટમાં પ્રમુખ સાહેબ મહારાજને પહેલી વાર બહુ ભવ્યતાથી, આગળ પહેલી જન્મજયંતિ થયેલી, પણ રાજકોટમાં બહુ અદભુત જન્મજયંતિ ઉજવાયેલી. અમે વિદ્યાનગર છાતાલીમાંથી વખતે ત્યાં ગયેલા. પણ એ વખતે સ્વામી એવું બોલેલા કે અક્ષરધામમાં ભગવાનની સમીપે બેઠા એવું સુખ આવ્યું. હવે આપણે અમે સભામાં બેઠા હતા અને બાપાએ બેઠા હતા. બાપાએ પ્રવચન સાંભળેલા, અમે સાંભળેલા, પણ બાપા શું માને છે કે અક્ષરધામમાં મહારાજની સમીપે બેઠા હોઈએ એવા સભામાં સુખ આવ્યું. તારીખ 11/9/80 બોસ્ટનમાં પ્રમુખ સાહેબ મહારાજ આંખના ઓપરેશન કરાવેલા, અને હરિભક્તને ઘેર સ્વામી રોકાયેલા. એક આંખનું ઓપરેશન કર્યા પછી પેર રાખીને રોકાયેલા. અત્યારે તો આખી સિસ્ટમ બદલાઈ ગઈ. બાપાને બધા ઓપરેશન આવું જ રહ્યું છે. પછી નવી આધુનિક સિસ્ટમ આવતી ગઈ. અત્યારે તો ઓપરેશન કરીને 1 કલાકમાં બહાર અને ઘેર જતા રહે. પેર બેર બાંધોની વાત જ ગઈ. પણ સ્વામીના વખતમાં આવું નહોતું. 1980માં જયારે તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું, તે વખતે હરિભક્ત ઘેર સ્વામીને ઉતારો હતો. એટલે સ્વામીને પૂછ્યું કે સ્વામી અહીં કેવું ફાવે છે તમને? સ્વામી કે આ ઘર તો અક્ષરધામ જેવું છે. લો, ઘરમાં દિવાલો હશે, ત્યાં તો બાથરૂમ પણ હશે, ટોયલેટ પણ હશે, રસોડું પણ હશે. અક્ષરધામમાં ઉપર કઈ ટોયલેટ બાથરૂમ નથી. પણ સ્વામી શું માનધે છે? એને ઝૂંપડામાં બંગલામાં સરખું કેમ લાગે છે? કારણ ઝૂંપડું અક્ષરધામ માને છે, બંગલો અક્ષરધામ માને.
અને અમેરિકા 1988માં બાપા સાથે હતા ને વખતે લંડન પેલા સ્વામી ત્યાં યુરોપના બધા દેશોમાં ગયા, પછી અમેરિકા ગયા અને અમેરિકાથી પાછા લંડન આવ્યા. એટલે ભગવતીનંદ સ્વામીએ બાપાને પૂછ્યું કે બાપા આપણે પેલા ભારત હતા, ભારતથી આપ લંડન આવ્યા, લંડનથી બધી જગ્યાએ યુરોપના દેશોમાં ગયા, પછી અમેરિકા ગયા, અમેરિકાથી પાછા લંડન આવ્યા. તો આ બધા દેશોમાં આપને ક્યાં વધારે સારું લાગ્યું, ક્યાં તમને રહેવું ગમે? આપણને અમેરિકામાં અઠવાડિયું રહ્યા ને પછી ઇન્ડિયા ડર્ટી જ લાગે. સ્વામી તો હું બોલ્યા, કારણ કે આપણે બધે જ ફાવે. આપણે ક્યારે કીધું છે કે અહીં ફાવે ને ન ફાવે? કારણ શું? કે ઝૂંપડામાં અક્ષરધામ બાને છે. અમેરિકા જાવ, લંડન જાવ, આફ્રિકા જાવ, આગળ એક પ્રસંગ આપણે જોવાના છે, બાપાનો જ પ્રસંગ છે. કારણ કે ઇન્ડિયા નથી, લંડન નથી, અમેરિકા નથી, યુરોપે નથી, અક્ષરધામ જ છે બધું. તો આ બધા પ્રસંગો આપણને શીખ્યો છે. જે મહારાજ પોતે કહે છે કે ઘરનું વર્ષે દેખાતું નથી, એટલા માટે કહે છે કે આપણે પણ ધીરે ધીરે એવી સમજણ કેળવવાની છે. એટલા માટે પ્રમુખ સેવાનો પ્રસંગ આપણે જોઈએ. તારીખ 21/11/93 સ્વામી અમદાવાદ હતા. જો અમુક પ્રસંગ 79 નો છે, 80 નો છે, 84 નો છે, તો જુદા જુદા પ્રસંગોમાં પણ સ્વામીની સમજણ સ્થિતિ એક છે. ટેમ્પરરી સભા નથી. હું તો બોલી કે હું અક્ષરધામમાં બેઠો છું, એવું નથી. તો ખરેખર અનુભૂતિ હોય ને, જેમ ખાંડ ગળી હોય ને, તો 5 વર્ષ પહેલા ગળી લાગે, 50 વર્ષ પહેલા ગળી લાગે, અને 50 વર્ષ પછી ગળી લાગે. રાત્રે ખાવ તો ગળી લાગે ને દિવસે ખાવ તો ગળી લાગે. અમેરિકા જઈને ખાવ ગળી લાગે અને આફ્રિકા જઈને ખાવ તો ગળી લાગે. કોઈ મને ગાળો દે તો મને ગળી લાગે, મારું સન્માન કરે તો ગળી લાગે, કારણ કે ખાંડમાં ગળપણ છે. તો પ્રમુખ મહારાજના જુદા જુદા સમયે જુદા જુદા સ્થાનના જુદા જુદા દેશના પ્રસંગોમાં એક વાત કોમન આવે છે કે સ્વામી એમ માને છે કે આપણે અક્ષરધામમાં બેઠા છીએ. હવે આવો જ પ્રસંગ છે સ્વામી 21/11/93 સ્વામી અમદાવાદ હતા. અમદાવાદની અંદર પેલા જે મંદિરની સામે, પેલા તો મંદિરની બાજુમાં જ ઉતારો હતો, પાછળ કોઈ જુદા હરિભક્તો હશે ને ખબર હશે, જસ્ટ મંદિરની પાછળ ભાગમાં શિખરની નીચે આ બાજુ સ્વામીનો ઉતારો હતો. પછી બીજો ઉતારો થયો ઉપર, પણ એની પહેલા જે આપણું અક્ષરપીઠ છે, અક્ષરપીઠ ઉપર ચોથા માળે સ્વામીનો ઉતારો હતો. તો એને બધા પીસી ભવન કહેતા. પીસી એટલે પૂજ્ય પુરુષોત્તમચરણ સ્વામી. એ આખું અક્ષરપીઠ એ સંભાળતા હતા. અને અક્ષરપીઠ પહેલા તો મંદિર નીચે પોડિયમ હતું, પછી આખું 4 માળનું આખું 5 માળનું બિલ્ડિંગ બનાવ્યું, એટલે એને પીસી ભવન કહેતા હતા, પુરુષોત્તમચરણ સ્વામીનું ભવન. આમ તો મોડ એને બાંધકામ એને ધ્યાન રાખેલું, એટલે અત્યારે પોતે નવસારી છે. તો સંતોને પૂછ્યું, બાપા આ પીસી ભવનમાં કેમ છે? એટલે નવા ઉતારણ ટૂંકમાં પીસી ભવન કેમ છે? સ્વામી કે અમે એમાં છીએ જ નહીં. સાંભળજો, અમે એમાં છીએ જ નહીં. તો પૂછ્યું, બાપા તો આપ શેમાં છો? તમે કે અક્ષરધામમાં. અક્ષરધામના ભુવનમાં છે, જ્યાં જાવ તે અક્ષરધામ દેખાય, તો ક્યાંય વાંધો આવે જ નહીં. રસ્તામાં ઝાડ નીચે બધે ફાવે. જો આ બાપાના શબ્દો, પ્રમુખ મહારાજના શબ્દો. એટલે મેં પ્રસંગ એક્ઝેક્ટ હું તમને કહું છું, તારીખ, તિથિ, સમય સહિત. તો સ્વામી કે અમે એમાં છીએ જ, એટલે કે પીસી ભવનમાં, એટલે કે અક્ષરપીઠ ઉપર ચોથા માળે જે બાપાનો ઉતારો હતો, સ્વામી કે અમે એમાં છીએ જ નહીં. તો કે શેમાં છો? તો સ્વામી કે અક્ષરધામમાં છીએ. જ્યાં જઈએ ત્યાં અક્ષરધામ જ દેખાય, તો ક્યાંય વાંધો આવે જ નહીં. સ્વામી કે રસ્તામાં હોઈએ કે ઝાડ નીચે હોય, બધે જ ફાવે. એને તો બધે જ ફાવે છે. 1991માં એક વચ્ચેનો પ્રસંગ આવ્યો. 1991માં બાપાને પ્લેટિનમ તોલા હતી, અમેરિકામાં CFI હતો. તો ઉત્સવ શરૂ થવાનો હતો, એની પહેલા બધી તૈયારી ચાલતી હતી. તો સ્વામી ગાડીમાં બધે ઓબ્ઝર્વેશન કરવા માટે, જોવા માટે ક્યાં કેટલું કામ બાકી છે, બધું બળ આપવા માટે, દર્શન આપવા માટે નીકળેલા. એમાં ઉતારક વિભાગની ઓફિસ હતી. તો ઉતારકની ઓફિસમાં એક સંત હતા, બાપા એની સાથે થોડુંક સખા ભાવ. એટલે સ્વામીએ પૂછ્યું કે અમારો ઉતારો ક્યાં? એટલે કે પેલા ઝાડ ને છે. એને પણ બાપા વિશે એટલો સખા ભાવ કે ઝાડ ને છે. સ્વામી કે અમે ઝાડ નીચે રહીને પણ તમને અનુકૂળ રહીશું એમ. તો બાપાને ઝાડ નીચે રહો કે બંગલામાં રહો? સ્વામી મર્સિડીઝ માંથી ઉતરીને રિક્ષામાં કેમ બેઠા? એને જરા સંકોચ નથી. ગાડામાં બેઠા, ટ્રેક્ટરમાં બેઠા, પ્લેનમાં બેઠા. કારણ કે જ્યાં બેસે બધી અક્ષરધામ જ માને છે. એટલે પછી એને ઝૂંપડામાં સંકોચ ન થાય અને બંગલામાં બહુ કેફ ન આવી જાય,
સ્વામી ચાર્ટર પ્લેનમાં જાય કે પછી ટ્રેક્ટરમાં જાય એનો કોઈ ફરક નથી પડ્યો, કારણ કે દરેકમાં અક્ષરધામ માને. આવો જ એક પ્રસંગ છે સ્વામીનો 11/6/96. સ્વામી મુંબઈ હતા, એટલે એમાં એક આપણા હરિભક્ત હતા હીરાભાઈ પરીખ, એને સ્વામીની વાતમાં વાત કે સ્વામી આપને મુંબઈમાં વધારે સુખ આવે છે ને, કારણ થોડી ઠંડક રહે, આ જૂન મહિનો છે એટલે અહીંયા મુંબઈમાં વધારે મજા આવે છે. તો બાપા કે અમે તો બધે જ અક્ષરધામ માનીએ છીએ. જો આ બાપાના શબ્દો છે, અમે તો બધે જ અક્ષરધામ માનીએ છીએ, પછી બધે સુખ હોય ને, દુઃખ ક્યાંથી હોય? જો આપણી સાધનાનો વિષય છે. હવે જો આપણે બાપાને જેમ અખંડ સુખ લેવું હોય, ભલે અમેરિકામાં રહીએ ને વાંધો નહીં, બંગલામાં રહીએ ને વાંધો નહીં, પણ જો આ માન્યતા હોય તો ક્યારેક સારંગપુર આવીએ, ઉનાળો હોય, મે મહિનો હોય ને કદાચ ઇલેક્ટ્રિસિટી જતી રહી ને એસી બંધ થઈ ગયા હોય, આપણે ઉકળાટ ન થાય. આપણને આ ગરમી તો લાગવાની છે પણ મન ડિસ્ટર્બ ન થાય. તમે બપોરે 2 વાગે અહીંયા ભારતમાં તો 45 ડિગ્રી ટેમ્પરેચર હોય ને 2 વાગે અગાસી ઉભા હોય તો તડકો તો લાગે આપણને, ભૂખ તો લાગે આપણને, તરસ તો લાગે, પણ એનાથી જે અકળામણ થાય છે, જે ગુસ્સો આવી જાય છે અને ક્લેશ કંકાસ થાય છે, અભાવ ગુણ આવે છે, એ ન આવે. તો આ એક સમજણ પ્રમુખ સાહેબ મહારાજ, મેં આપણે જુદા જુદા સમયની જુદા જુદા સ્થળની વાત કરી, ક્યાંક અમેરિકાની વાત કરી, ક્યાંક લંડનની વાત કરી, મુંબઈની વાત કરી, ક્યાંક સારંગપુરની વાત કરી, ક્યાંક અમદાવાદની વાત કરી, ક્યાંક રાજકોટની વાત કરી, અને જુદા જુદા સમયમાં. આ તો થોડાક પ્રસંગ મને પછી યાદ આવ્યા એટલે પછી મેં સંકલિત કર્યા છે. પણ બાકી જો અને કે જેટલા બાપાના પ્રસંગ બન્યા છે લખાયા નથી, લખાયા બધા પુસ્તકમાં છપાય ને, બાકી તો 40 વોલ્યુમ થાય. અત્યારે ખાલી A+B અને C પ્રસંગો લીધા છે, પછી DEF અને એક સરખા પ્રસંગો તો પછી મૂકી દીધા હોય, બાકી તો કેટલા વોલ્યુમ થાય. તો પ્રમુખ સાહેબ મહારાજ જેટલા પ્રસંગો નોંધાયા છે એમાંથી પણ આપણને ખ્યાલ આવે છે કે સ્વામી જે મહારાજે લોહીના 14મા વચનામૃતમાં વાત કરી છે કે જેમ 100 વાહે દોરો હાયલો આવે, એમ અમારી બધી વાતોમાં એક સુર હાયલો આવે. તો પ્રમુખ સાહેબ મહારાજની બધા જ વાણીમાં પ્રસંગમાં પણ એક વાત કોમન ચાલી આવે છે કે અક્ષરધામ આપણે અહીં માનો. આ પોતાની સમજણ, પોતાની સ્થિતિની વાતો કરી છે. હવે આપણને ક્યારેક ક્યારેક અમુક પ્રસંગો એવું કહ્યું છે કે તમે પણ અક્ષરધામ અહીં માનો, હું તો માનું છું, તમે માનો. હવે એવા કેટલાક પ્રસંગો આપણે જોઈએ. તો બાપા 14/6/77 લંડનમાં હતા, 14/6/77. તો બાપાને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, છત્યોદય અક્ષરધામ એટલે શું? કારણ મારે કે છત્યોદય અક્ષરધામ પામી રહ્યો છે, અને તેનો બીજા વાત છે, અને તેના 7મા વચનામૃતમાં વાત છે. તો છત્યોદય અક્ષરધામ એટલે શું? ત્યારે બાપા શું કહ્યું કે અત્યારે બેઠા છે તો અક્ષરધામ જ છે, અત્યારે બેઠા છે તો અક્ષરધામ જ છે. યોગી બાપા એવા પુરુષ હતા કે હાજરીમાં જગત માત્ર બોલાય જાય, અક્ષરધામનું સુખ આવે. તો હવે આપણને પણ એમ કે છે કે તમે માનો કે અક્ષરધામમાં બેઠા છે, આવા પુરુષની હાજરીમાં બેઠા છીએ. તો તારીખ મેં લંડનનો પ્રસંગ કહ્યો 14/6/77. હવે આવીએ તારીખ 16/3/80. તો એ વખતે બાપા રવિ સભામાં મુંબઈની અંદર આશીર્વાદ આપતા હતા. સ્વામી કે અહીં બેઠા છે તો અક્ષરધામ જ બેઠા છીએ, અહીંયા બેઠા છીએ તો અક્ષરધામમાં જ બેઠા છીએ, આપણને યોગ થયો છે. એટલે મહારાજ આ જગતમાં તો શું પણ બીજા કોઈ લોકમાં રહેવા દેશે ને, અક્ષરધામમાં આપણને લઈ જશે. પણ બાપા બોલ્યા શું, કहीं આપણે બેઠા છે અક્ષરધામમાં જ બેઠા છીએ. હવે તારીખ 10/5/80 નૈરોબીમાં બહુ, કારણ કે 80માં આખા વિશ્વ પ્રવાસે સ્વામી નીકળેલા. શરૂઆત આફ્રિકાથી થયેલી. 1981માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવવાનો હતો, એ નિમિત્તે સ્વામી વિશ્વ પ્રવાસે નીકળેલા. તો 80 જે દેશમાં જતા ને, આ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે બહુ ભવ્ય સભાઓ થતી. અને એમ અત્યારે ગાંધી અક્ષરધામમાં મહારાજની ઉત્સવ મૂર્તિ છે ને, એ પણ સ્વામી સાથે રાખતા. એટલે એ વખતે સભા બહુ અદભુત થયેલી પહેલી વાર. એટલે બધા હરિભક્તો બહુ રાજી હતા. પણ પછી સ્વામી કે અક્ષરધામ જેવી સભા થઈ ગઈ.
અક્ષરધામમાં જે મહારાજ અને અનંત મુક્તો બેઠા હોય, આપણને બીજું બધું લાગે, ફલાણભાઈ આવું બોલ્યા, ઢીકડાભાઈ આવું બોલ્યા, બહારના લોકો બહુ સમાજ થયો, પેલા લોકો બહુ વખાણ કર્યા, બધું જમવાની વ્યવસ્થા સારી હતી, પાર્કિંગ બહુ વ્યવસ્થિત હતું, સભાનો કાર્યક્રમ બહુ જો, આપણને આવું જ બધું દેખાય. પણ સ્વામીને શું દેખાય છે કે અક્ષરધામ જેવી સભા થઈ. તારીખ 21/5/80 મોંબાસા. તો એ વખતે સ્વામી સભામાં કે અક્ષરધામની સભા છે. હવે સ્વામી આપણને સાવધાન કરે છે કે જ્યાં સુધી આ લોકનો ભાવ દેખાય છે ત્યાં સુધી સમ્યક પ્રકારે સ્વરૂપ નિષ્ઠા થઈ જ નથી. લો, આપણે બોલીએ છીએ શ્રીજમહારાજ ભગવાન છે, ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, બંને સ્વરૂપ આજે મહંત સ્વામી દ્વારા પ્રાપ્ત થયા છે. બોલીએ છીએ તો ખરા જ, પણ જો ખરેખર આપણને પ્રતીતિ હોય તો અક્ષરધામની અનુભૂતિ અહીં થાય તો આપણા લૌકિક ભાવ નજરમાં ન આવે. આ સ્વામી મોંબાસામાં વાત કરે છે. તારીખ 17/6/82 સારંગપુર. તો એમાં સ્વામી શ્રી છે ને 82માં બધા પાર્ષદ અમે બધા દીક્ષા લીધેલી, બધે ત્યાં હતા. 81માં દીક્ષા લીધેલી પછી એટલે સ્વામી ત્યાં મહિનો રોકાય. તો બગીચામાં સાંજે થોડું ઠંડક થાય, 6 વાગ્યા પછી સંતો પાર્ષદો સાધકો સાથે સ્વામી બગીચામાં બેઠા હોય અને બધી વાતો થાય, ક્યાંક કથા વાર્તા થાય, ક્યાંક પ્રસંગો નીકળે, પછી ક્યાંક સ્મૃતિ મંદિરે ત્યાં જઈને ત્યાં કથા વાર્તા કરે. તો સ્વામી ત્યાં બિરાજમાન હતા અને એ વખતે એક હરિભક્ત આવ્યા. એટલે ત્યાં હકા બાપુ હતા. એ બાપા સાથે રમત બહુ કરે અને બેઠા. એટલે પેલા હરિભક્ત તમે આવો, આ દેશના છો એમ. એટલે કાઠિયાવાડ બાજુના હશે કે આ બાજુ આવો તમે, આ દેશના છો. એટલે સ્વામી કે આપણે તો આખો દેશ અક્ષર પુરુષોત્તમનો, આપણો દેશ અક્ષરધામ અનિર્દેશ. પછી આપણે કે લંડન, કાઠિયાવાડ કે ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાતના ઝૂંપડાના હોય કે બંગલાના હોય, ગામડાનો કે શહેરના, સ્વામી કે આપણે તો બધા અક્ષરધામના જ છે, અનિર્દેશ જ છે. તારીખ 15/2/84 સ્વામી હતા વડોદરા. એમાં સ્વામી એક હરિભક્ત બોલ્યા કે બાપા હવે ઉંમર થઈ છે, ગમે ત્યારે અક્ષરધામ તો જવાનું જ છે ને. એ પીપલગના ભાઈ કાકા હતા અને બાપા સાથે બહુ સખા ભાવ. કે બાપા હવે ઉંમર થઈ ગઈ તો ગમે તે અક્ષરધામમાં જવાનું જ છે ને. સ્વામી કે આપણે તો અક્ષરધામમાં જ બેઠા છીએ, ક્યાં જવા આવવાનું છે? લો, અહીંયા પણ અક્ષરધામમાં બેઠા છો, પછી તો આપણને મહારાજ લઈ જશે. તારીખ 28/8/84 એલેથી સ્વામી બધા સંતો હરિભક્તો સાથે રોપવેમાં ઉપર ગયા હતા, ટેકરા ઉપર ગયા હતા, પામ સ્પ્રિંગ ઉપર. અને એમાં પૂજ્ય વિવેક સાગર સ્વામીએ બહુ અક્ષરધામના અનુભૂતિ જબરજસ્ત વાતો કરેલી. પૂજ્ય યોગીચરણ સ્વામી પુરુષોત્તમ બોલ્યા પ્રીતિ ઉપર જબરજસ્ત કીર્તન ગાયેલું. અને પછી બાપાએ બહુ અદભુત ઐશ્વર્યની સામર્થ્યની જબરજસ્ત વાતો કરી હતી. એક પગે ઉભા રહીને સ્વામી માળા ફેરવતા બોલ્યા હતા કે બધા અવતારો એક પગે ઉભા રહીને મહારાજની માળા ફેરવે છે, સ્વામિનારાયણ માળા ફેરવે છે. એ પ્રસંગમાં પછી બાપાએ એ વાત કરેલી કે પોતાના અક્ષર માયના પછી અક્ષરધામ ક્યાં છેટું છે? ઉપર છે તે દેખાતું નથી, અહીં છે તે મનોરથ નથી. આમાં જો પ્રતીતિ આવે પછી અક્ષરધામ જ બેઠા છે બસ. આમાં એટલે બાપામાં એમ. એટલે કઈ સામે બેઠા હતા એટલે કે આમાં એટલે આજે સત્પુરુષ આપણે મળ્યા છે એમાં જો પ્રતીતિ આવે તો સ્વામી અક્ષરધામ જ બેઠા છે. મનુષ્ય ધરીને બેઠા હોય ત્યારે આપણે જેમ જ ઉઠતા બેસતા હોય એટલે મનાય નહીં. તો આપણને જે મળ્યા છે તેનાથી જ અક્ષરધામની પ્રાપ્તિ થવાની છે. તો આવી પ્રતીતિ હોય તો અક્ષરધામ છે આપણને અહીં મનાય. સ્વામી 10/1/85 પુરુષોત્તમપુરા એટલે ઈશ્વરભાઈ આશા કાકાનું જે ગામ છે અને સ્વામી એને બહુ જ મહિમા સમજતા. દર વખતે પેલા ત્યાં જતા, બધા હરિભક્તો સંતોને બોલાવતા. સ્વામી કે આ અક્ષરધામનું હિલ સ્ટેશન છે, અહીં તો ધૂળે અક્ષરધામની છે. તો એ સ્થાનો બાપા અત્યારે બાપા જે બોલેલા ને એ વાક્યો તમે જાઓ ને તો હજુ બધા વાક્યો લખેલા છે. તારીખ 27/10/85 અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષાંત મહોત્સવ હતો. એમાં મુખ્ય સભા હતી. એમાં બાપા બોલ્યા કે દુનિયામાં જ્યાં કે અજવાળું છે અક્ષરધામનું જ છે, અહીંયા પણ અક્ષરધામની જ્યાં સભા છે એ વખતે સ્વામીએ વાત કરેલી. તારીખ 22/5/86 મુંબઈ. એ વખતે સ્વામી રોજ અગાસી ઉપર બેસતા અને સ્વામીને પેલું ગાંઠનું ઓપરેશન કરાવ્યા પછીની વાત છે લગભગ.
તો સ્વામી પછી અગાસી ઉપર સાંજે બેસે, બધે ઠંડક હોય. તમે હરિભક્ત હતા કનુભાઈ પટેલ કે બાપા અક્ષરધામ કેવું હશે? સ્વામી કે આ જ અક્ષરધામ. આ જ રીતે સૌ બેઠા છે, જે સંતો હરિભક્તો બધા અગાસી ઉપર બેઠેલા. સ્વામી કે અક્ષરધામ આ જ રીતે બેઠા છે. જે મહારાજ કહ્યું ને કે તમે, હું પણ તમને ત્યાં બેઠેલા જોઉં છું. તારીખ 15/5/86 મુંબઈ. તો સ્વામી પણ એ જ વાત કરી કે આપણે અક્ષરધામમાં બેઠા છે એવું માનો. તારીખ 9/11/88 ત્યાં નૈરોબી બાપાનો જન્મજયંતિ મહોત્સવ બહુ ઉજવાયેલો. 100 જેટલા સંતો ત્યાં આવેલા. અને પછી સ્વામી ઓલું ફાયર વર્ક હતું, બધું ફટાકડા ફોડવાના હતા, એટલે એ બાજુ સ્વામી ત્યાં ગયા. એટલે પછી સ્વામીને હર્ષદભાઈ રાણા છે ને પૂછ્યું, સ્વામી એટલે રોકેટ ઉડાડવા, એટલે ઉપર જઈને ફૂટે એવું ઉડાડવાનું હતું. એટલે સ્વામી કે સ્વામી રોકેટ એવું ઉડાડું કે અક્ષરધામમાં પહોંચી જવાય. તો સ્વામી કે આપણે બધા અક્ષરધામમાં જ બેઠા છીએ, બહાર કઈ છે જ નહીં. તો જાપાની જેવો ગાર્ડન બનાવ્યો હતો ત્યાં. તો ત્યાં સ્વામી ગયા હતા, બધા સંતો હતા, અને પછી બધા ફાયર વર્ક હતું, અને એમાં સ્વામી રોકેટને સળગાવીને છોડ્યું હતું ઉપર, એટલે આકાશમાં જઈને ફૂટેલું. તો એના અનુસંધાનમાં હર્ષદભાઈ રાણે એવું કે બાપા આપ એવું એક રોકેટ છોડો કે સીધું અક્ષરધામમાં પહોંચી જવાય. તો બાપા કે આપણે તો અક્ષરધામમાં જ બેઠા છે. તારીખ 21/10/98. તો સ્વામી એક વખત એ વાત કરી જોરદાર, મેં પેલા આગળ વાત કરી છે ને. તો એમ કે અત્યારે બીજું કાંઈ છે જ નહીં. સાંભળજો એક એક શબ્દ. અત્યારે બીજું કાંઈ છે જ નહીં, અક્ષરધામમાં જ બેઠા છીએ. દુનિયા માત્રનો પ્રલય થઈ ગયો. અત્યારે લંડન નથી, યુકે નથી, આફ્રિકા નથી, ઇન્ડિયા નથી, અમેરિકા, રશિયા, જાપાન કશું જ નથી. અનંત કોટી બ્રહ્માંડ પણ નથી. અત્યારે આપણે અક્ષરધામમાં જ જઈને બેઠા છીએ. એટલું જ સમજા જાય તો શાંતિ થઈ જાય. આપણે સમજાવવાનું કે છે, આપણે સમજવું ન સમજવું આપણે ઉપર છે ભાઈ. આ આત્યંતિક પ્રલય કરીને બેઠે છે. ગુણાતીતાન સ્વામી વાતોમાં વારંવાર જ્ઞાન પ્રલયની વાત આવે છે. આત્યંતિક પ્રલય, જ્ઞાન પ્રલય, આત્યંતિક બધું થઈ ગયું છે. બધું કઈ આપણે અક્ષરધામમાં અનંત કોટી બ્રહ્માંડો નાશ પામી ગયા. બાપા બોલે તો ફરી વખત વાંચું તો એમ કે અત્યારે બીજું કાંઈ છે જ નહીં. અત્યારની વાત કરે છે, હોર પછી નહીં, અત્યાર નહીં. અત્યારે કાંઈ છે જ નહીં, અક્ષરધામમાં જ બેઠા છીએ. આમ તો લંડનમાં બેઠેલા. 98નો પ્રસંગ છે, લગભગ બાયપાસ સર્જરી પછીનો પ્રસંગ છે. બ્રહ્મશ્યામ બાયપાસ સર્જરી કરીને લંડન પધારેલા પછીનો વાત. સ્વામી દુનિયા માત્રનો પ્રલય થઈ ગયો. અત્યારે લંડને નથી, યુકે નથી, આફ્રિકા નથી, ઇન્ડિયા નથી, અમેરિકા નથી, રશિયા, જાપાન કશું જ નથી. એટલું નહીં, અનંત કોટી બ્રહ્માંડો પણ નથી. આત્યંતિક પ્રલયમાં બધો નાશ પામી જાય. પ્રથમનો 12મો કાર્યાની 7 બધા વધારમાં જોજો. તો વાત કે અત્યારે આપણે અક્ષરધામ જ જઈને બેઠા છીએ. એટલું સમજાય જાય તો શાંતિ થઈ જાય. તો સ્વામીનો આગ્રહ રહ્યો છે. એક પ્રસંગ બહુ જોરદાર છે. તારીખ 25/10/98. એટલે આ એ પણ 10મા મહિનાનો છે, બાયપાસ સર્જરી પછીનો છે. તો સામે લંડનની અંદર બાપા જમતા હતા, સામે બધા યુવકો બેઠેલા. અને યુવકોમાં થોડીક મજાક મશ્કરીમાં તો 6 ગામના, કોઈ 8 ગામના, કોઈ 5 ગામના, કોઈ 27 ગામના. આ ચરોતરમાં આ જુદા જુદા ગામનું એક મંડળ હોય છે કે આ 5 ગામના કહેવાય, આ 6 ગામના કહેવાય, 17 ગામના કહેવાય, 27 ગામના કહેવાય, 22 ગામના કહેવાય. ધર્મજ ને કરમસદ ને નડિયાદના બધા જુદા જુદા ગ્રુપના ગામ હોય છે. તો પછી તો સામે થોડી વાર તો બધું સાંભળ્યું, અંદરો બધી આમ તો મશ્કરી ચાલતી હતી. તો પછી સ્વામીએ થોડી વાર તો બધી મશ્કરી થવા દીધી. પછી સ્વામીએ લગામ પોતાના હાથમાં લઈ લીધી. સ્વામી કે મૂળ તો બધા અક્ષરધામના મુક્તો છે. આપણે નાત ક્યાં છે અને જાત ક્યાં છે? સત્સંગની દ્રષ્ટિએ તો સત્સંગ નાત જાત બધે જ અક્ષરધામ. હું કે હવે એમાં બધે જ અક્ષરધામ એટલે નડિયાદ, ધર્મ, કરમસદ બધું નીકળી ગયું. તો 6 ગામના નીકળી ગયા, 12 ગામના, 27 ગામના જે કઈ ગોળ મંડળ છે બધા નીકળી ગયા. તો આમ કે સત્સંગની નાત જાત અને બધે જ અક્ષરધામ. ગામ, નામ, ઠામ બધું જ ભૂલી જવાનું છે. આપણે તો બધા જ મુક્ત છે. તો આ બધા પ્રસંગો એ આપણને એ સમજાવે છે. તો મેં થોડાક સંકલિત પ્રસંગો હતા, મેં થોડાક તમને કહ્યા. બાકી જો પહેલાથી વિચારો તો ઘણા બધા પ્રસંગો મળ્યું. હવે એક શબ્દ કહો કે લાખ શબ્દ કહો. જે મહારાજે વાત કરી
આ વાત એક વાર કહી સમજો તો ભલે, 1,00,000 વાર કહી સમજો તો ભલે, પણ સમજાવ વગર છૂટકો નથી. મારે જે આવી જ વાત કરી, 1 શ્લોકે કરીને સમજો કે 100 શ્લોકે કરીને સમજો, પણ સમજવાનું તો એટલું જ છે. તો ટૂંકમાં અક્ષરધામ આપણે અહીં માનવાનું છે, એક અનુભૂતિનો વિષય. પેલા તો આપણે જવાનું છે, પણ આ જ અક્ષરધામનો અહીં માનીને સાધના કરવાની છે. તો થોડાક મહંત સ્વામીનો પ્રસંગો જોઈ લઈએ. મહંત સ્વામીના જે રિપોર્ટ આવે છે એનું પણ વિશ્વાર એનાલિસિસ કરવાની મને સેવા મળી છે. તો એ પણ હમણાં જ મને યાદ આવ્યું. બાકી તો આગળના બધા પ્રસંગોમાં હશે, પણ આ છેલ્લા 1-2 રિપોર્ટમાં મને થોડો ખ્યાલ આવ્યો કે હારો આવો પ્રસંગો ભેગા કર્યા હોત તો સારું હતું. તો 2024-25ના જ પ્રસંગો છે. આગળના પ્રસંગો હશે, પણ પાછું સંશોધન કરી આખો દરિયો દોડવા જેવો છે, પણ પ્રસંગો હશે. તો આ 2024માં સ્વામી અમદાવાદ હતા, 15/11/24. એમાં એક હરિભક્તે બાપાને વાત કરી કે બાપા અક્ષરધામમાં લઈ જજો. સ્વામી કે આપણે અક્ષરધામમાં જ બેઠા. એટલે હરિભક્ત એવું કહ્યું બાપાને કે મને અક્ષરધામમાં લઈ જજો. સ્વામી એવું કે આપણે અક્ષરધામમાં જ બેઠા છો તમે. તો સ્વામી એક પેલી યોગી બાપાને કઈ વાત સમજાવતા હતા કે આ સભા અક્ષરધામની છે. એનું નિરૂપણ કરતા બાપા કે સમજો તો છે જ, આપણે અક્ષરધામ જ બેઠા છીએ એવી પ્રતીતિ આવવી જોઈએ. હવે પ્રસંગ છે તારીખ 24/1/2025 નૈરોબીમાં. નૈરોબીનો પ્રસંગ છે 25. તમે કીધું મેં છેલ્લે જ મને આ બધું યાદ આવ્યું. બાકી તો આગળના બધા પ્રસંગમાં મહંસોના પ્રસંગો પણ એવા જ હશે જે અક્ષરધામ અહીંયા છે એવું માનવાનું એ પોતે માને છે અને આપણને સમજાવે છે કે તમે પણ આવું માનો. હવે સ્વામી આ 24/1/25ના રોજ સ્વામી ત્યાં નૈરોબી હતા અને રાત્રે સ્વામી પોઢવા ગયા. એ વખતે સ્વામી બોલવા લાગ્યા હવે નૈરોબીમાં 4 દિવસ છે. સાંભળ્યું, આ પ્રસંગ જોરદાર છે. હવે નૈરોબીમાં 4 દિવસ છે. એટલે સેવકે પૂછ્યું કે બાપા અહીંથી ક્યાં જવાનું છે, અહીંથી ક્યાં જવાનું છે? તો સ્વામી શ્રી કે અક્ષરધામ. તો સમજો કે બાપા અહીં આપણે પૃથ્વી પર નથી રહેવું? આપ અક્ષરધામમાં જવાનું કહો છો તો પૃથ્વી પર નથી રહેવું? સ્વામી કે કેમ નહીં? આ બધા કાર્યકર્તા છે તો અહીં કેમ ન રહીએ, અહીં પણ રહેવાય. તો પછી કે સ્વામી આપે એમ કહ્યું કે અક્ષરધામમાં જવું છે, એટલે ઉપર અક્ષરધામની વાત નથી કહેતા, કારણ કે તમને અહીં રહેવાનું મન થાય છે, બધા સંતો હરિભક્તો છે તો છોડીને ક્યાં જવું. મારા જયંતિના 30માં બધા જ વાત કરી કે આ બધા અમારા યોગ્ય કહીને ભગવાનનું ભજન કરે છે, તો અમે મને ઉદાસ કરવા જઈએ તો ઉદાસ નથી થતું, કારણ કે અમારા યોગ્ય આ બધા ભગવાન ભજે છે. તો સ્વામી કે આ બધા કાર્યકર્તાઓ છે એટલે આ અહીંથી છોડીને તો જવું જ નથી. તો પછી સંતો પછી બાપા બોલ્યા કે ભાઈ નૈરોબીથી અક્ષરધામ જવું છે તો કયા અક્ષરધામ જવું છે? ગાંધીનગર એક આપણું અક્ષરધામ છે, દિલ્હી એક અક્ષરધામ છે અને અમેરિકા અક્ષરધામ છે. તો નૈરોબીથી કયા અક્ષરધામમાં જવું છે? તો બાબા કે બધા મંદિરો અક્ષરધામ જ છે. એટલે આ તો 2 જ પ્રસંગો આપણને મહંસમાં મેળ્યા છે. આગળ આપણે તપાસ કરીશું. પણ શ્રીજી મહારાજે જે વાત કરી અંત્યના બીજા અવતારમાં, અંત્યના 21મા અવતારમાં સમ ખાઈને વાત કરે છે. અહીંયા મધ્યના 13માં મહારાજ કહે છે કે આ ગરડું કે ઓશી કશું દેખાતું નથી, તમે પણ ત્યાં જ બેઠા છો માનું છું. ત્યાં બેઠા થકા તમને કથા કરું છું. એટલે અક્ષરધામ જ બેઠા છીએ આપણે બધા, એ બધી વાત એમણે કરી છે. તો આ બધા પ્રસંગોના આધારે જે મધ્ય 13માં એમ કહે છે કે હું ત્યાં બેઠા થકા વાત કરું છું, તમને પણ બધા ત્યાં બેઠેલા જોઉં છું, ગરડું ઓશી કશું દેખાતું નથી. તો આ વાક્યનું તાત્પર્ય એટલું જ છે અત્યાર સુધી આપણે બધા પ્રસંગો બધી વાતો જોયા પછી કે આપણે પણ આવી એક સાધના કરવાની છે કે આપણે અક્ષરધામમાં બેઠા છીએ. જો આવી સાધના થશે તો ભલે અત્યારે હું બોલું છું, આપણે કઈ સિદ્ધ થયું નથી, હજુ તો બહુ જ બધું બાકી છે, પણ એક દિશા આપણને ખબર હોય ને કે ભાઈ આ રસ્તો સારંગપુરથી અમદાવાદ જતો આ રસ્તો છે. પછી ભલે હજુ આપણે નીકળ્યા ન હોઈએ, તો અમદાવાદથી મુંબઈ જવા નીકળ્યા ન હોય, પણ એક આપણી પાસે નકશો હોય, આપણી પાસે એક પ્લાન હોય કે એટલું મારે આ જગ્યાએ જવું છે. કારણ કે તમે બધા પરદેશી ઇન્ડિયા આવતા હો તો કયા કયા મંદિરમાં જવું છે, એક પ્લાન હોય ને આપણી પાસે આટલા મંદિર આ જગ્યાએ જઈ શકાય છે. ગઈકાલે હરિભક્તોનો ફોન આવ્યો હતો કે હું તો અત્યારે સાંકરે છું, પણ કે અમે ધરમપુર આવેલા છે. મેં કહ્યું અહીંથી શું પ્રોગ્રામ છે? કે તિથલ જઈ. મેં કહ્યું તિથલ આવ્યા છો તો તમે સેલવા જઈ આવો ને, પછી મૂળ પોતે અમરેલીના હતા.
કે તમે અહીં આવ્યા છો તો સેલવાસ લઈ આવો, પછી સ્પેશિયલ પાસે ક્યારે અહીંયા આવશો? કે સારું પહેલેથી તમને ફોન કર્યો તો આખો પ્લાન નક્કી થઈ જાય, કારણ કે અમે મોડા નીકળ્યા ત્યાં 4:30 5 તો અહીં વાગી ગયા. હવે જો સેલવાસ જઈએ તો પાછા તિથલ તો તિથલના ઠાકોરજીના દર્શન બંધ થઈ જાય, તિથલ જઈએ તો સેલવાસ દર્શન બંધ થઈ જાય, ને અમારો ઉતારો તો પાછો ત્યાં નવસારી છે. એટલે જો પહેલેથી પ્લાનિંગ હોય કે આપણે આટલું જવું, ભલે હજી સેલવાસ પહોંચ્યા નથી, તિથલ પહોંચ્યા નથી, પણ પ્લાનિંગમાં હોવું જોઈએ. એમ અત્યારે આપણે ભલે જીવ દશામાં છીએ, ભલે આપણે સ્વભાવ દોષો વાસનાથી યુક્ત છે, ભલે આપણે બધાના અભાવ ગુણ આપણે જગતમાં રચ્યા પચ્યા રહીએ છીએ, પરંતુ આપણો પ્લાન હોય, આપણું આયોજન હોય કે આ સ્થિતિ સુધી મારે પહોંચવું છે, તો આથી ખ્યાલ આવે. તો અક્ષરધામમાં જ આપણે બેઠા છીએ. જો આવી એક અનુભૂતિ આપણને થાય તો આપણને લાભ શું થાય? તો મોટો લાભ એ થાય કે પોતાના સ્વભાવ દોષોની પ્રવૃત્તિ ન થાય. જ્યારે દોષો છે, જ્યાં સુધી બનભૂત નહીં થઈ ત્યાં સુધી દોષો આપણને કદડવાના. પણ જ્યારે આવું કંઈક વિચાર આવે, મનુષ્યમાં સત્સંગ દિશા ગ્રંથમાં લખે છે કે જ્યારે આ સ્વભાવ દોષોનો વેગ આવે ત્યારે હું અક્ષરમાં અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એટલે કે હું અક્ષરધામમાં છું, મહારાજની સામે બેઠો છું, મહારાજના દર્શન કરી રહ્યો છું, મહારાજ મારી સાથે છે, આવો એક વિચાર તો પેલાને એ થોડો થપ્પડ વાગશે, એ દબાશે. બીજું, જો અક્ષરધામમાં જ અહીંયા છીએ તો અક્ષરધામનું સુખ આપણને અહીં જ અનુભવાય. અક્ષરધામ મહારાજ એ જ આગ્રહ કે દેહ મૂક્યા પછી ભલે હું તમને અક્ષરધામમાં લઈ જવાનો છું, પણ તમને જે અક્ષરધામમાં છે એ જ હું છું. જે તેજને વિશે મૂર્તિ છે એ જ મહારાજની મૂર્તિ છે, આગળ આપણે જોઈશું. પણ એવા ભગવાન આજે આપણને સતુષ્ટ દ્વારા મળ્યા છે, ફરક કંઈ નથી. તો પણ જો અહીંયા આપણે અક્ષરધામમાં બેઠા છે એવું જો મનાય તો એક તો આપણા સ્વભાવની પ્રવૃત્તિ નહીં થાય, અહમ મમત્વ નહીં રહે, રાગદ્વેષ નહીં રહે, ઈર્ષા અહંકાર નહીં રહે, કોઈનો અભાવ ગુણ નહીં આવે, બધા મુક્ત રહેશે. આ બધું જ અક્ષરધામમાં તો કોઈ કાળો નથી, દોડો નથી, લાંબો નથી, ટૂંકો નથી, જાડિયો નથી, પાતળો નથી, કોઈ કામી નથી, ક્રોધી નથી, લોભી નથી, લંબટ નથી. ત્યાં તો બધા અક્ષરધામના મુક્તો છે. જો બધા જ અક્ષરધામના મુક્તો મનાય, જ્યારે મને કોઈનો અભાવ ગુણ આવે તો હું તો અક્ષરધામમાં બેઠો છું, અક્ષરધામ બેઠું છે એટલે મહારાજ મારી સાથે, આ બધા અક્ષરધામના મુક્તો છે. બસ આ એક વિચારથી પેલું બધું ટળી જાય. જેમ માથું તો દુખે પણ ટેબ્લેટ લઈ લો તો માથાનો દુખાવો બંધ થઈ જાય. આ થોડી વાર તો રહેશે, તમે દવા લો એટલે 1 જ સેકન્ડમાં માથાનો દુખાવો બંધ ન થઈ જાય, પણ 10 મિનિટ પછી, 15 મિનિટ પછી, અડધો કલાક પછી એની અસર શરૂ થાય. એમ અત્યારે ધારો કે મને કોઈનો અવગુણ આવ્યો, એ વખતે હું અક્ષરધામમાં બેઠું છું, બધા અક્ષરધામના મુક્તો છે. જો આવો એક વિચાર આપણે કરીશું તો પેલો અભાવ ગુણ વિચાર દબાશે. ઈર્ષાનું, અહંકારનું, કોઈકની વાત કરવાનું મન થાય આપણને, એ આપણને દબાશે. તો ધીરે ધીરે આ એક અનુભૂતિ થશે. બીજી વાત કે આ જગતમાં ક્યાંય વૃત્તિ જ નહીં રહ્યા, કારણ કે માર્ગ આત્યંતિક પ્રલય થઈ ગયો. બસ જગતમાં રહેવાનું, ખાવાનું, પીવાનું, ધામધૂમ બધું, પણ છતાં વૃત્તિ નહીં રહે. મૂળ પ્રશ્ન મન ન રહે. જનક રાજા રાજ્યમાં જ હતા, પણ મિથિલાયમ પ્રદીપ્તાયમ નામે દહ્યતે કે છે, રાજ્યમાં રહેવા છતાં રાજ્યનું બંધન નથી. એટલે યોગી બાબા એ કહે કે આપણે અક્ષરધામમાં જ બેઠા છો, મારે તો જગતમાં આપણે વૃત્તિ ન થાય, એમાં ચિત્ત ન ચોટે, એમાં આસક્તિ ન થાય. પણ અક્ષરધામ અને બેની જે બિનજરૂરી વાતોમાં આપણને ઊંડા ન ઉતરી. આપણે કલાકોની વાતો આપણે રાજકારણમાં જાય, કલાકો વાતો આપણે ક્રિકેટમાં, ફૂટબોલમાં જાય. જે દેહી જરૂરિયાતો કરવું પડે, કુટુંબની જવાબદારી કરવું પડે, બિઝનેસની જવાબદારી બોલવું પડે, સાંભળવું પડે, આયોજન કરવું પડે, ગોષ્ઠી કરવી પડે, મંદિરની પ્રવૃત્તિમાં બધું કરવું પડે. કેટલું તમે સવારે આપણે ઉઠીએ રાત્રે સૂઈએ ત્યાં સુધી બિનજરૂરી કેટલું બોલીએ, કેટલું સાંભળીએ, કેટલું જોઈએ. તો અક્ષરધામમાં જ આપણે બેઠા છીએ એવું મનાતું જાય. આ એક સાધના આપણે કરતા જઈએ તો ધીરે ધીરે પહેલામાંથી વૃત્તિ આપણી પાછી વળે એવી છે. તો હવે સાધના કેવી રીતે કરવી? મહારાજની તો પોતાની સ્થિતિ છે, આપણે હજુ 0 લેવલ ઉપર. મહારાજ એવરેસ્ટ ઉપર છે, મહારાજ અને પ્રમુખ સ્વામી બધા આપણે 0 લેવલ ઉપર છે. તમે જોજો એવરેસ્ટ ઉપર જાય ને એની ટ્રેનિંગ બહુ હોય છે. એ સીધું કઈ કૂદકો મારીને હેલિકોપ્ટરમાં બેસીને ઉપર જતો રહેવું નથી, કેટલી ટ્રેનિંગ હોય છે. તો એવી રીતે આ એક ટ્રેનિંગ છે. આપણે મહારાજને જે વાત આપણી પાસે કરાવી છે એ પહોંચવા માટે આ એક સાધનાનો માર્ગ છે.
તો એમાં 4-5 મુદ્દા છે. એક તો અતિશય દ્રઢ વિશ્વાસ. મહારાજ કહે છે માની લે, ભલે આપણે દેખાય કે ન દેખાય. બાપા એક વખત સારંગપુર એવી વાત કરેલી. એમ કે ગધેડું ઉભો સત્પુરુષ કે ગધેડો છે એ તો બધાને મનાય. ગધેડું ઉભો હોય અને સત્પુરુષ કેમ કે ગધેડો છે એ તો બધાને મનાય. પણ આપણે દેખાતો ન હોય સત્પુરુષ કે કાંઈ છે એ માનવું એનું નામ શ્રદ્ધા કહેવાય, એનું નામ વિશ્વાસ કહેવાય. દેખાય તો બધાને માને, નથી દેખાતું આપણને. સત્પુરુષ દિવ્ય છે, આપણે દેખાતું નથી. અનંત કોટી સૂર્યનું તેજ અત્યારે મહંત સ્વામીમાં છે એ આપણને નથી દેખાતું. તો નથી દેખાતું માનવું એનામાં જ વિશ્વાસ કહેવાય. ભાઈ સ્વામી થાય કે ચશ્મા પહેરાવે તો સ્વામી ચશ્મા પહેરાય તો મને દેખાય તમને દેખાય, પણ ન પહેરાવે કે મેં પહેર્યા છે. તો કેટલીક વસ્તુ એવી છે જે નથી દેખાતી. બેક્ટેરિયા નથી દેખાતા, વાયરસ નથી દેખાતા, છતાં આપણે વૈજ્ઞાનિકોને કહેવાથી માનીએ છીએ. અને ઘણું દેખાય છે છતાં સાચું નથી. સૂર્ય આવડો ક્યાં છે? આપણને થાળી જેવડો દેખાય છે એવું નથી. આંખો આપણને છેતરે છે. તો અતિશય શ્રદ્ધાનો વિશ્વાસ. મહારાજ કહે છે કે આ અક્ષરધામની સભા છે. યોગી બાબા કે અક્ષરધામની સભા છે. પ્રમુખ સાહેબ મહંત સાહેબ કે આપણે અક્ષરધામમાં બેઠા છે એવું માનો. તો આ એક શ્રદ્ધાનો વિશ્વાસ. મહારાજ કે જન આવ સંત સમાગમ પ્રાપ્ત થયો. અને તેનું બીજું વચનમાં છે કે દેહ મૂકી જેને પામવા છે દેહ છતાં મેળ્યા છે એ જ પરમ પદ એ જ મોક્ષ મેળ્યા છે. એવી રીતે મહારાજ તેના 7માં પણ વાત કરી છે કે જે ભગવાનના ચરણારવિંદ વિશે જે પોતે મંત્ર રાખે છે એનું તો દેહ મૂકીને ધામમાં જવું નથી, છતાં દેહ અક્ષરધામને પામી રહ્યો છે. તો મહારાજના વચન છે. બસ આપણે બુદ્ધિમાં નહીં મને, પણ એમાં વચનમાં વિશ્વાસ માનીને આ અક્ષરધામ છે માનવાની શરૂઆત કરી. બીજી વાત છે મહારાજે કે સ્વરૂપ નિષ્ઠાની વાત કરી. નિશ્ચય મહારાજે લખ્યું છે પ્રથમના 63માં વચનામૃતમાં કે જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય ને એમાં એવું જ માને કે જ્યાં ભગવાન છે ત્યાં ધામ છે. લોયન 11માં આ જ વાત કરી, પ્રથમના 78માં આ જ વાત કરી છે. એટલે જ્યાં ભગવાનનો જ આવો નિશ્ચય હોય કે જે અક્ષરધામમાં છે જે મહારાજ છે, જે મહારાજ છે તે અક્ષરધામનું મધ્ય છે, મધ્ય 42. એટલે પરિપક્વ જેટલી નિષ્ઠા આપણી દ્રઢ થતી જાય એટલું અક્ષરધામ અહીં છે એવું મનાશે. તો પેલા અતિશય શ્રદ્ધાનો વિશ્વાસ, બીજું પરિપક્વ નિષ્ઠા. શ્રીજી મહારાજ અક્ષરધામમાં જે છે એ જ પૃથ્વી પર આવેલા છે અને એ જ અત્યારે મનુષ્ય દ્વારા પ્રાપ્ત થયા છે. ત્રીજી વાત છે અક્ષર હું આત્મા છું, અક્ષર શું બ્રહ્મ છે એવું માન્યતા. ગુણાતીતાન સ્વામી કહ્યું કે પોતાના અક્ષર માને તો જવાબનું ક્યાં રહ્યું. અને મહારાજે પણ સારંગપુરના 10મા વચનામૃતમાં આ વાત કરી છે કે 3 દેહથી જુદો હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને મારા વિશે પુરુષોત્તમ નારાયણ રહ્યા છે એમ જે માને એના થકે ધામ અને ધામના ધણી અણુ માત્ર દૂર નથી. તો જેટલું અક્ષરમાં હું પુરુષોત્તમ દાસોસ્મી, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, આ જેટલી માન્યતા આપણે પાકી થશે, જેટલી માન્યતા આપણે દ્રઢ થશે એટલું ધીરે ધીરે. આ એક દિવસનો પ્રોસેસ નથી. એક દિવસમાં જેમ MS અથવા MD લખતા હતા એમ અને એસ, પણ એકચ્યુઅલી MS સર્જન ડિગ્રી પ્રાપ્ત થતા વર્ષો લાગ્યા છે. MD લખ્યું તો માસ્ટર ઓફ ડોક્ટરેટ MD, પણ એ લખતા તો કેટલી વાર લાગે, પણ MD થતા કેટલી વાર લાગે? એ બહુ વાર લાગે. એમ બ્રહ્મરૂપ શબ્દ ભલે નાનો છે પણ એ આજે નથી થયા, ભલે આજે કને કાંઈ ક ઘૂંટે પણ MD ડોક્ટર થઈ જાય, હાર્ટ સર્જન થઈ જાય છે. અહીંયા પણ એવી સ્થિતિ છે જો આપણે કરીએ તો. એક ત્રીજી બાબત એવી આવે છે કે ભગવાનની આજ્ઞા પાળવા. મારે લખ્યું છે પ્રથમનું 73મું વચન, મન ગમતું મૂકો તો 1000 ગાવ હોય તો ભેગો છે. કાર્યનો 11 આજ્ઞા પાડો તો ભગવાન ભેગા છે. મધ્ય 33 એમાં નિષ્કામ ધર્મની વાત કરી છે. એ જો દ્રઢ હોય તો ભેગો જ છે. તો ટૂંકમાં નિયમ ધર્મ યુક્ત આજ્ઞા પાડીને જો એનો રાજીપો મેળવ્યો, મારે કે મૃત્યુ લોકમાં છે તો અક્ષરધામમાં છે. આ મહારાજે વાત કરી છે મધ્યના 28માં કે ભગવાનનો જો રાજીપો છે તો ભલે દેખાય છે મૃત્યુ લોકમાં, તો અક્ષરધામમાં છે એવું સુખ આપણને આવશે. અને આ આજ્ઞા પાડે પ્રથમ 73, કાર્ય 11 અને મધ્ય 33. તો ભલે 1000 ગાઉ દૂર ભગવાનથી દૂર હોય તો ભગવાન ભેગા છે. ભગવાન ભેગા છે તો અક્ષરધામનું મધ્ય છે, મધ્ય 42. તો આ પણ એક સાધના છે. બીજી વાત એ છે કે હું અક્ષરધામમાં છું એવું એક અનુસંધાન રાખીએ. બસ કોઈ પણ ક્રિયા કરતા હોય, બસ નાવા ગયા તો હું અક્ષરધામમાં નાવ છું. બસ દુકાને જાવ તો અક્ષરધામમાં દુકાન, મારી દુકાન અક્ષરધામમાં છે. બસ
પછી હું જમવા બેઠો તો અક્ષરધામમાં છું, રાત્રે હોવા જાય તો અક્ષરધામના દિવ્ય પલંગ ઉપર સૂતો છું, ગાડીમાં બેઠો તો અક્ષરધામમાં ગાડીમાં બેઠો. આ અવારનવાર બાબા ખુદ બોલ્યા કે આખી જિંદગીમાં એકવાર બોલ્યા તો ભગવાન કરતા છે એમ કરતા પણ થોડું ફિટ થાય, રોજ બોલવું પડે. પ્રસંગે પ્રસંગે ભગવાન કરતા છે, અહંકાર આવે ત્યારે ભગવાન કરતા છે, મારું કોઈ અપમાન કરે તો ભગવાન કરતા છે, મને નિષ્ફળતા મળે તો ભગવાન કરતા છે, મને સફળતા મળે તો ભગવાન કરતા છે, મારું ધાર્યું ન થાય તો ભગવાન કરતા છે, કોઈક આપણે હેરાન કરે તો ભગવાન કરતા છે. તો વારંવાર આપણે જે કરતા પણ એનો ઉપયોગ કરીએ તો ફિટ થાય. એ વારંવાર હું અક્ષરધામમાં છું, અક્ષરધામમાં જ બેઠો છું, અક્ષરધામમાં રહ્યા થકો હું કથા કરું છું, અને તમે અક્ષરધામમાં બેઠા થકા જ તમે કથા સાંભળો તો દરેક ક્રિયામાં આવું એક અનુસંધાન જો રહેતું જાય તો પછી શ્રીજી મહારાજ જે એવી સ્થિતિ છે આજે કાલે 2 વર્ષે 5 વર્ષે 50 વર્ષે પણ એવી સ્થિતિ 100% થશે. તો શ્રીજી મહારાજ એટલા માટે જ આ બધી વાતો કરે કે તમે પણ અમારી જેવી સ્થિતિ પ્રાપ્ત કરો. તો શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુઓ પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આપણને તેઓ જેવા બનાવવા માંગે છે એવા આપણે બની શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિધામ મુક્તિધામ કામધામ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. શ્રી હરિમ.